જય સ્વામિનારાયણ બધાને. નેટસપ નેટવર્ક ચેનલની અંદર હું સંજય ઠુમર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, ખાસ તો ખેડૂત મિત્રો માટે આજે ખાસ આજનો વિડીયો છે કે જે પશુપાલનનો વ્યવસાય કરતા હોય તેવા લોકો માટે ખાસ કે આપણે અત્યારે હાલના સમયમાં જોઈએ ને તો હવા પાણી અને ખોરાક લગભગ એક પણ વસ્તુ ક્યાંય શુદ્ધ નથી. તો જેથી કરી અને પેસ્ટિસાઇડ દવા, રાસાયણિક ખાતર, આ બધા પ્રયોગ કે ઉપયોગ આપણે દિવસે ને દિવસે વધારતા જઈએ છીએ કે જે આપણી જમીનની અંદર દર વર્ષે જોઈએ ને તો લગભગ 10-15% વધતું જાય છે. તો ઘણું બધું આમ જોઈએ ને તો લગભગ કોઈ પણ પાક હોય કે હરેક છોડની અંદર આપણી બોડીની અંદર જેમ ઝેર છે ને તેમ હરેક છોડની અંદર પણ ઝેર અત્યારે ફેલાઈ રહ્યું છે. તો આપણા બોડીની અંદર ઝેર જવાનું મેઇન કારણ શું છે? પહેલું તો કે વ્યસન. અને બીજું જોઈએ તો અત્યારે હાલનો સમય કે ટેકનોલોજી આપણે ઉત્પાદન વધારવા માટે કે કોઈ પણ કારણોસર ડેઈલી જે પેસ્ટિસાઇડ દવા અને રાસાયણિક ખાતર, પછી કોઈ જીવાત આવતી હોય તો જંતુનાશક દવાનો પણ વધારે ઉપયોગ કરતા હોય. તો જે ખોરાક આપણે લઈએ છીએ જેથી કરી અને તે ખોરાક દ્વારા આપણા શરીરની અંદર કે આપણા બોડીમાં ઝેર પ્રસરે છે અને દિવસે ને દિવસે બીમારી પણ ફેલાતી જાય છે. તો ઘણા બધા લોકોને જો કે બધી ખબર જ છે. તો સેમ એ જ વસ્તુ કે વધારાનું કે કામનું જે ભૂસું પશુ ખાય છે તો તેની બોડીની અંદર પણ દિવસે ને દિવસે ઝેર વધતું જાય છે અને એનું દૂધ પાછું આપણું બોડીની અંદર આવે છે. તો આપણી બોડીની અંદર હરેક જગ્યાએથી પ્રદૂષણવાળા વાતાવરણમાંથી જોઈએ, ખોરાકમાંથી જોઈએ, કોઈ પણ પ્રોડક્ટમાંથી લઈએ, ડેઈલી સવારે ઉઠી અને સાંજે સૂઈએ ત્યાં સુધી ઝેર. તો અવનવી મિત્રો કલ્પના ન કરી હોય તેવી બીમારીનો સામનો લોકો કરી રહ્યા છે અને દિવસે ને દિવસે વધતી જાય છે. દવાખાના, હોસ્પિટલો મોટી થઈ રહી છે, લોકોની સંખ્યા વધતી દેખાય છે. આજે આપણે જોઈએ તો થોડુંક પાછળનું જોઈએ તો બને ત્યાં સુધી મોટી બીમારી નહોતી. બીપી, હાર્ટ એટેક, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, આ બધું જોઈએ તો દિવસે ને દિવસે વધતું જાય છે. તો સેમ પ્રોબ્લેમ આપણે બોડીને સારું રાખવા માટે કાંઈક વિટામિન કે પ્રોટીન, મિનરલ્સ કોઈ પણ આપણને બોડીની અંદર સારું રાખવા માટે ખરેખર જરૂર છે. આપણને બધાને ખબર જ છે. તો એવું સેમ પશુને પણ જરૂર છે. કારણ કે પશુ તમે જોવો તો આપણે તો કદાચ હરેક કાર્ય કે કામ કરવા માટે એ સારું એવું જીવન, નિરોગી જીવવા માટે બોડીની જરૂર હોય કે અલગ અલગ ન્યુટ્રિશન, પ્રોટીન લેતા હોય અને લેવા જ પડે. બરાબર છે? તો સેમ પશુ કે આપણને ડેઈલીનું એક ટાઈમનું 4-5 લીટર દૂધ આપે છે તો 24 કલાકનું 10-11 લીટર દૂધ થયું. તો આપણે તે દૂધ પશુના બોડીમાંથી જ ખેંચવાનું હોય. તો માનો કે તેમની શક્તિ નિશોળ, તેની શક્તિ નિશોવીને આપણને આપતું કહેવાય. તો કાંઈ માનો કે કુદરતી વસ્તુ છે, જો કે એમાં કોઈ જાણી નથી ગયું, કુદરતી વસ્તુ છે, પણ એક બાજુ જોઈએ તો પશુને પણ એનું બોડી નિરોગી જોઈએ કે શક્તિવાળું બોડી જોઈએ. તો તેને રોગ પ્રતિકારક શક્તિ વધવી જોઈએ, પશુ બીમાર ઓછું પડવું જોઈએ. સારી એવી કોઈ પશુને કદાચ ટેવ હોય, કુટેવ કે નીંદમાં ઓગાસ કાઢતું હોય તો તેમાં પણ બેસ્ટ રિઝલ્ટ મળે તેવું અને હરેક ન્યુટ્રિશન પૂરા થાય તેવું બેસ્ટ અત્યારે હાલની તકમાં પેટવેટ પાવડર છે કે જે નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, પુણે, મહારાષ્ટ્રની કંપની રનિંગ છે. આજે 2000થી લઈ અને 22-23 વર્ષ થયા, 2024 એટલે કે 23-24 વર્ષથી કન્ટિન્યુ લોકો સુધી આવી સરસ મજાની જૈવિક, નેચરલ, 100% ઇકો ફ્રેન્ડલી, ઓર્ગેનિક પ્રોડક્ટ પહોંચાડી રહ્યું છે કે અત્યાર સુધી આજે માનો ને 4 થી 6 મહિના પહેલા સુધી CFC કરી પાવડર આવતો, CFC નામથી, CFC, અને અત્યારે તે જગ્યાએ પેટવેટ થઈ ગયું છે. પાવડર એક છે, ખાલી પેકિંગ ફેર્યું છે અને ઉપરનો કલર ફેર્યો છે, બાકી વજન સેમ છે, કદાચ 50 ગ્રામ વજન એડ થયો છે. અને બીજું જોઈએ તો ટોટલ A to Z પ્રોબ્લેમ, ઉઠલા કરતા પશુ, પછી ટાઈમે ગરમીમાં ન આવતો પશુ કે ઘણા લોકો હાચવતા હોય અને એમને પાકડ ધોકડ ઢોર રાખી અને અમુક વર્ષો દરમિયાન ખેડૂતો ઘણા બધા કંટાળીને પશુ કાઢી નાખતા હોય કે 2 વર્ષ થયા, વર્ષથી ખોટા હાચવાના થતા હોય. તો તેવા લોકોને કન્ટિન્યુ વિયાણ પશુને વ્યવસ્થિત થાય છે, દૂધ ફેટમાં વધારો થાય છે. પછી મેં આગળ વાત કરી એમ કાંઈ સાટુડા ઢોર હોય તો
તો વ્યવસ્થિત તેની રોગપ્રતિકારક શક્તિ વધે અને ભૂખ ઉઘડે તો એમાં પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે કે ઓગાસ પણ ઓછો કાઢે છે. અને મિત્રો ઘણા બધા અત્યારે જોઈએ તો મારે કામની અંદર 60 થી 70% કામ દિવસ દરમિયાન પેટવેટ પાવડરનું છે કે ટોટલ લોકોના રિવ્યૂ બહુ મસ્ત આવે છે અને લોકો સંતોષપૂર્વક આપણને રિઝલ્ટ અનુભવે છે કે ભાઈ બહુ મજા આવી, બહુ સારું રિઝલ્ટ છે અને કોઈને ખોટો ખર્ચો માથે નથી પડતો. કે આપણે જોઈએ તો પોસાય છે કે એક ચમચી 2 ટાઈમ પશુને આપવાથી બેસ્ટ પરિણામ મળે છે કે લોકોને સામું ખેડૂત મિત્રો જે પશુપાલનનો વ્યવસાય કરે છે ને તેમને પૂરેપૂરું વળતર મળી જાય છે. કોઈને દૂધ વધે, ફેટ વધે, કોઈ અમુક પશુ વારંવાર બીમાર પડતા હોય તો અંગ્રેજી દવાના ખર્ચા બચે કે ખાસ ઘણાની ડેલી એકાત્રા 5 દી અઠવાડિયે વીકલી જોઈએ ને તો આપણે ડૉક્ટરની જે જરૂર પડતી હોય તેમાં પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે અને ખર્ચા ઘટે છે. તો ઘણા બધા લોકો એવું રિવ્યૂ આપે છે બહુ સારું રિઝલ્ટ છે ભાઈ અને બધા સંતોષ અનુભવે છે. એટલે ખાસ તો મિત્રો સંપૂર્ણ જૈવિક છે પ્રોડક્ટ કે કેલ્શિયમથી આપણે જે પશુને કેલ્શિયમની ખાસ જરૂર હોય તે પણ બેસ્ટ છે. પછી ઘણા બધામાં વિટામિન છે A, D, C, E, B1 છે, B2, B3, B5, B6, B9 ને B12. પછી એનર્જી છે, મોઇશ્ચરી છે, કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, ફાઈબર છે, ફેટ છે અને સુગર છે. પશુને ઘણું બધું જોતું હોય કે માનો આપણે જે જંગલી આપણે કહીએ ને કે જરસા ઢોર તેને દૂધ વધારે હોય, કન્ટિન્યુ વિયાણ હોય તો તેમાં કેલ્શિયમ સુગરનું પણ ઘણી બધી આપણે જોઈએ તો ખૂટતું જોવા મળતું હોય. તો વ્યવસ્થિત એક ચમચી આપવામાં આવે તો બધું સેટ રહે, પશુ તંદુરસ્ત રહે અને વ્યવસ્થિત તમારું પશુ વિયાણ કરશે. એટલે જે તમારી સાઈડ ઇન્કમ છે તે કન્ટિન્યુ જળવાઈ રહેશે. એટલે કોઈ ખોટો ખર્ચો તમને ક્યાંય દેખાય નહીં અને બેસ્ટ રિઝલ્ટ મળશે. તો ખાસ કરી અને મિત્રો જે કોઈ લોકોને જરૂર હોય જે પ્રોડક્ટનો ઓર્ડર કરી શકે છે. મારા વિડીયોની અંદર લગભગ બધા વિડીયોની અંદર આપણે નંબર કન્ટિન્યુ વિડીયો સ્ટાર્ટથી એન્ડ સુધી કન્ટિન્યુ નંબર આપેલા જ હોય છે. તો તેમાંથી સંપર્ક કરી અને વધારે માહિતી મેળવી શકે છે કે કોઈ પ્રોડક્ટની માહિતી હોય, કોઈ ઓફરની માહિતી હોય તમને તરત જ મળી રહે છે. અને ખાસ આજનો વિડીયો આપણે પેટવેટ પાવડર માટે હતો કે બેસ્ટ વસ્તુ છે અને કોઈ પણને જરૂર હોય તો અવશ્ય એકવાર ટ્રાય કરી શકે છે. અને જો જે લોકો વાપરે છે તેમને તો લગભગ ખબર જ છે કે પ્રોડક્ટમાં દમ છે. અને બીજું મિત્રો ખાસ કોઈ પશુને આડઅસર નહીં કરે કેમ કે ટોટલ પ્રોડક્ટ આપણી 100% ઇકો ફ્રેન્ડલી અને નેચરલ છે. ઘણા બધા કન્ટેન્ટની અંદર પ્રોડક્ટ બને છે અને ઘણા બધા પાર્ટ છે એગ્રીકલ્ચર, હોમ કેર, પર્સનલ કેર, બ્યુટી કેર અને પશુ આહાર કહીએ ને તો પશુ માટે પણ બેસ્ટ. તો ખાસ તો મિત્રો કોઈ લોકો નવા હોય અને વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી અને એનાથી કોઈ પણ ન્યૂ અપડેટ મૂકવામાં આવે તો તમારા સુધી અર્જન્ટ પહોંચે. આવી સાચી ને સચોટ માહિતી તમને મળતી રહે. પછી કોઈ પ્રોડક્ટ લોન્ચિંગનો વિડીયો હોય કે કોઈ ડિસ્કાઉન્ટ ઓફરનો વિડીયો હોય તો તમારા સુધી અર્જન્ટ પહોંચે. અને ખાસ આજનો વિડીયો આપણે પેટવેટ માટે હતો કે પશુ માટે બેસ્ટ રિઝલ્ટ A to Z પ્રોબ્લેમ, A to Z કોઈ પણ પ્રોબ્લેમનું સમાધાન પેટવેટ પાવડરમાં છે. તો કોઈ પણને જરૂર હોય તો ઓર્ડર ચેનલથી કરી શકે છે અને કોલ મેસેજ કરી કોઈ પણ જરૂર હોય તો પૂછી શકે છે. તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. ધન્યવાદ.